2027ની અંદર ભાજપના સુપડા સાફ થવા જઈ રહ્યા છે। શું તમને બધા લોકોને ખબર છે? ખબર ન હોય તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો થોડો ઘણો લાંબો થઈ શકે છે, પરંતુ તમને બધી જાણકારી મળી જવાની છે। તમે બધા લોકો જાણતા હશો કે હાલ ગુજરાતની અંદર 2027ની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવે છે। આ ચૂંટણી આવે એની પહેલાં હાલ રાજકારણની અંદર જે પણ થઈ રહ્યું છે, તમે બધા લોકો જાણતા હશો કે એક નેતા જેલમાં છે, ચૈત્ર વસાવા જેલમાં છે, ગોપાલ ઇટાલિયા બહાર છે। આમ આદમી પાર્ટીમાંથી પણ મિત્રો વાત કીધો ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, બિજરાજ સોલંકી જેવા નેતાઓ છે। પછી મિત્રો વાત કીધો ભાજપમાં પણ ઘણા એવા સારા એવા નેતાઓ છે, જેમની અંદર મિત્રો વાત કીધો કોણ બની શકે છે ગુજરાતના મુખ્યમંત્રી। અને હાલ મેં તમને બધા લોકોને આગળ કહ્યું કે ભાઈ ભાજપના સુપડા સાફ થઈ શકે છે। શા માટે થઈ શકે છે? કારણ કે ભાજપની સામે આમ આદમી પાર્ટીમાં દિગ્ગજ નેતાઓ દેખાઈ રહ્યા છે, જેમની અંદર આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા જેવા નેતા છે, ચૈત્ર વસાવા જેવા નેતા છે, પ્રવીણ રામ જેવા છે, ઈશુદાન ગઢવી જેવા છે। આ સારા એવા નેતાને સામે ભાજપે કંઈક તો કરવું પડશે ભાઈઓ, કારણ કે ચૈત્ર વસાવા જેની પણ સામે આવશે ત્યાં ભાજપ હારવાનું છે તો પાકું છે। ગોપાલ ઇટાલિયા સામે જે પણ નેતા ભાજપમાં આવશે મને લાગે છે તે પણ હારશે। એટલે કે આ બંનેની સામે ભાઈ સૌથી મોટા ભાજપના નેતા એવા ગોતવામાં આવે કે જે આ બંનેને હેરવી શકે। હવે ગુજરાતની અંદર એવું તો શું છે કે ભાઈ આ બંને નેતાને હેરવી શકે? એવા તો કયા નેતા હશે કે ભાઈ આ બંને નેતાને હેરવી શકશે? જે આ મિત્રો વાગી તો વિચારવા જેવો સવાલ છે ને। 2027ની ચૂંટણી બસ ગણતરીના દિવસોની અંદર છે, પરંતુ આ ચૂંટણી પહેલાં હાલ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે કે ભાઈ 2027માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે? જો ભાજપ જીતે, મને લાગે છે કે 50 થી 60% ભાઈ હર્ષભાઈ સંઘવીનો ગુજરાતના મુખ્યમંત્રી બનવામાં ચાન્સ છે। બાકી સાથે મિત્રો કીધું ભાજપમાં આગળ કોઈ પણ એક ચહેરો આવી શકે, રાજુભાઈ કરપડા બની શકે, ભવિષ્યમાં બની શકે, હાલ તો મને નથી લાગતું કે તે બની શકે। સાથે મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટી જો વિજય મેળવ્યો, પોતાની સરકાર બનાવે ગુજરાતની અંદર, તો આમ આદમી પાર્ટીમાંથી ભાઈ બની શકે છે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી જેવા નેતાઓ ગુજરાતની અંદર મુખ્યમંત્રી બની શકે છે। સાથે મિત્રો જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી, કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવે તો આમાંથી પણ કોઈ એક ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। મેં આગળ શા માટે કહ્યું કે શું ભાજપના સુપડા સાફ થવા જઈ રહ્યા છે 2027ની અંદર? બિલકુલ ભાઈ થઈ શકે છે, કારણ કે હાલ ગુજરાતની અંદર ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે જેમની મિત્રો કીધું ભાજપમાં નથી અને ભાઈ અન્ય પક્ષમાં છે, એટલે કે ભાજપને હેરવું ત્યાં ભાઈ પાકું છે। પરંતુ તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, ઈશુદાન ગઢવી, રાજુ કરપડા, હર્ષભાઈ સંઘવી, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર આમાંથી કોણ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ? તમારી શું રાય છે? જે પણ હવે કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યાર જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ।